દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ભાવનગરથી અમારા રિપોર્ટર ગૌતમ બારૈયા સાથે. રથયાત્રાને વહીવટી તંત્ર દ્વારા સફળ મોક ડ્રીલ યોજવામાં આવી. ભાવનગર શહેરના ઘોઘા ગેટ ખાતે બની આગની ઘટના. ઘોઘા ગેટ બિઝનેસ સેન્ટર ખાતે આગ લાગતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર દ્વારા આગ પર કાબૂ મેળવી એક વ્યક્તિને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયો. જોકે આ સમગ્ર ઘટના મોક ડ્રીલ હોવાનું અધિકારી દ્વારા જણાવાયું, જેમાં સિટી ડીવાયએસપી, એસડીએમ, ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. મોક ડ્રીલની ઘટનાને લઈ લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. અક્ષર વ્યાસ, એસડીએમ ભાવનગર. આવતીકાલે ભાવનગરમાં યોજાનારી 41મી રથયાત્રા અંગે તંત્ર, ફાયર બ્રિગેડ, પોલીસ અને વહીવટી તંત્ર ચારેયના સહયોગથી એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું, જેમાં ચાલુ રથયાત્રા દરમિયાન કોઈ જગ્યાએ આગ લાગે તો તેવા બનાવને પહોંચી વળવા માટે તંત્ર કેટલું સજ્જ છે તેની સમીક્ષા કરવામાં આવેલી. ભાવનગરમાં ઘોઘા ગેટ ખાતે આવેલા બિઝનેસ સેન્ટરમાં બીજા માળે એક આગ લાગવાનો કોલ મળેલો, જેના આધારે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવેલી છે અને એક માણસને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.